બનાસકાંઠા જિલ્લામાં દારૂનું વેચાણ કરતા બુટલેગરો સામે કાર્યવાહીની માંગણી કરી છે। કોંગ્રેસ નેતા દર્શન નાયકે સરકારને રજૂઆત કરી છે। દર્શન નાયકે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂનું વેચાણ અને ઉત્પાદન કરતા એકમો સામે કાર્યવાહી કરવા ગૃહ રાજ્યમંત્રી તેમજ સરકારને રજૂઆત કરી છે। છેલ્લા ઘણા સમયથી ગુનાહ સાથે જોડાયેલા બુટલેગર અંગે ઘણી ફરિયાદો ઉઠી છે। કોંગ્રેસ નેતા દ્વારા પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરેલ 538 બુટલેગરોની યાદી સાથે સરકારને રજૂઆત કરાઈ હતી। રજૂઆત માટે 2024માં 43 બુટલેગરો સામે પાસા અને 93 સામે તાડપાની દરખાસ્ત થઈ હતી। કોંગ્રેસ નેતાનો આક્ષેપ છે કે પોલીસ વિભાગ દ્વારા અરજી દફતર કરવા માટે નામ પૂરતી કાર્યવાહી કરવામાં આવી હતી। સુરત જિલ્લાના પોલીસ વિભાગે જે પ્રકારે પગલાં લેવા જોઈએ એ પગલાં લેવામાં નિષ્ફળ નીવડ્યા છે એવું મારું સ્પષ્ટ માનવું છે। સુરત જિલ્લામાં 25/11/2024ના રોજ સમગ્ર સુરત જિલ્લાના 9 તાલુકામાંથી પોલીસ વિભાગ દ્વારા જે લિસ્ટેડ બુટલેગરો છે જેની ઉપર લગભગ 20થી વધુ ગુનાઓ નોંધાયેલા છે એની યાદી સુરત જિલ્લા પોલીસ વડાએ તૈયાર કરી હતી અને તે માહિતી મારા દ્વારા લેવામાં આવતા તે માહિતી સાથે 25/11/2024ના રોજ માન્ય પોલીસ વડાને પત્ર લખીને વિનંતી કરી કે આવા લોકોની સામે તાત્કાલિક અસરથી કાયદાકીય રીતે પગલાં લેવાવા જોઈએ। એ આજ દિન સુધીમાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી। આ યાદી અંતર્ગત સુરત જિલ્લાના 9 તાલુકામાં 538 જેટલા લિસ્ટેડ બુટલેગરો હતા અને એ બુટલેગરોની યાદીની સામે પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા હતા અને શું પ્રકારની કાર્યવાહી કરી હતી એ જિલ્લા પોલીસ વડાને પત્ર લખીને વિનંતી કરી હતી। એ પત્રના અનુસંધાનમાં મને જિલ્લાના પોલીસ વડાએ પત્ર લખીને જે માહિતી આપી છે ચોંકાવનારી છે કે 42 જેટલા બુટલેગરોની સામે પાસાના કેસો કરવામાં આવ્યા છે અને 92 જેટલાની સામે તડીપારની દરખાસ્ત કરવામાં આવી। કોને કેટલાને પાસા કર્યા, કેટલાને તડીપા કર્યા આજે પણ એ માહિતી આપવામાં આવી નથી। પગલાં લેવાયા કે નથી લેવાયા। બાકીના જે છે 350થી વધુ બુટલેગરો એ આજે પણ ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યા છે।